અયોધ્યા ખાતે ભગવાન રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રામ ભક્તો પોતાની ભક્તિ અનોખી રીતે દર્શાવી રહ્યા છે. વડોદરા શહેરમાંથી અગરબત્તી મોકલ્યા બાદ હવે અમદાવાદના ડબગર સમાજ દ્વારા એક વિશાળકાય નગારું બનાવવામાં આવ્યું હતું. આ નગારાની શોભાયાત્રા ગોધરા ખાતે આવી પહોંચતા ગોધરાવાસીઓએ તેનું સ્વાગત કર્યું હતું. ગોધરા ખાતે શહેરના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ, ગોધરાના ધારાસભ્ય સી કે રાહુલજી અને સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે મોટી સંખ્યામાં ગોધરાના નગરજનો પણ જોડાયા હતા. આ શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તાર જેવા કે પુરાવા ચાર રસ્તા, લાલબાગ બસ સ્ટેન્ડ, બગીચા રોડ, રાધાકૃષ્ણ મંદિર, હોડીચકલા વિસ્તારમાં ફરી હતી. આ શોભાયાત્રામાં પોલીસનો બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. ત્યારે આ શોભાયાત્રા જ્યાં જ્યાંથી પસાર થતી હતી ત્યાં જય શ્રી રામના ગગનભેદી નારા લાગ્યા હતા. પંચમહાલ ન્યૂઝ અપડેટના આવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારું ફેસબુક પેજ ફોલો કરો, અમારો વિડીયો લાઇક અને શેર કરો.